वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र कविश्वर दलपतराम विरचिता ग्रंथ एमा प्रथम भागनी कथा आपणे पूरी करी थी अने द्वितीय भागमां 57मो अध्याय छे त्यांथी कथानो प्रारंभ आजथी करशुं। सुंदर मजानी चोपायो सोरठाओ दोहाओ छे एनुं गान करशुं। श्रीहरिना शूरवीर पार्षदोए असुरोने मार्या अने भगाड्या एनी कथामां छे। शुं प्रसंग बन्यो ए आखी कथामां लखी छे। प्रभु को प्रोढ़ प्रताप सुनी रूठे जगत वैरागी। जूथ मिली जमदूत समा आए दुष्ट यभागी। आए दुष्ट यभागी। प्रभुनो प्रगट प्रभुनो प्रौढ़ प्रताप सांभळी जगतना केटलाक वैरागीओ बराबरना खीजाणा था। जगतना कीधा हो, भगवतना नहीं, भगवानना नहीं। संत छे ने संत भगवानना कहेवाय, त्यागी भगवानना न कहेवाय। समजायुं? कोई पूछ्યું કે ભાઈ તમે કોના ત્યાગી છો? સાધુ થઈ જાય એટલે ત્યાગી ગ્રહસ્થ કહેવાય। એક બાજુ ગ્રહસ્થ હોય અને બીજો આશ્રમ ત્યાગાશ્રમ એટલે ત્યાગી। પેલા ગ્રહસ્થાશ્રમી અને આ ત્યાગી। તો ત્યાગી તમે કોના ત્યાગી છો એનો પૂછવાનો અર્થ એવો હતો કે તમે કયા ધર્મમાં છો। પૂછ્યું તમે કોના ત્યાગી છો તો આને શું કીધું ખબર? સ્વામિનારાયણના। એટલે શું? જેને સ્વામિનારાયણને જ ત્યાગી દીધા છે એને સ્વામિનારાયણના ત્યાગી કહેવાય। જેને સ્ત્રી અને ધનને ત્યાગી દીધા છે એને સ્ત્રી ધનના ત્યાગી કહેવાય। સમજ્યા તમે? જેને સંસાર ત્યાગી દીધો છે એને સંસારના ત્યાગી કહેવાય। પણ જેને ભગવાનને ત્યાગી દીધા છે એને કેને કહેવા ત્યાગી? ભગવાનના ત્યાગી કહેવાય। સમજી ગયા તમે? આ મર્મની વાત છે, જાણે તે સમજી શકે। એમ અમુક જેણે ભગવાનને ત્યાગી દીધા છે એવા વૈરાગીઓ કહેવાય વૈરાગી। જગતની દ્રષ્ટિએ શું કહેવાય? વૈરાગી કહેવાય। પણ ના ભજન, ના ભક્તિ, નહીં સત્સંગ, નહીં ત્યાગ, નહીં ધર્મ, નહીં નિયમ, તો એને શું કહેવાય? નિયમના ત્યાગી કહેવાય, ધર્મના ત્યાગી કહેવાય, ભગવાનના ત્યાગી કહેવાય। સમજ્યા? એવા લોકો જે હતા હોય પહેલેથી જ છે। આ બધી પાંચ આંગળી હરખી ન હોય ને,
એક નાની હોય, એક મોટી હોય, અમુક ઠામુકી ન હોય, અમુક કપાઈ ગઈ હોય. તો એવા લોકો મહારાજનો પ્રૌઢ પ્રતાપ સાંભળી જગતના કેટલાક એવા લોકો તત્વો હતા એ ખીજાણા અને ખીજાય. ઘણા બે પ્રકારના માણસો હોય, જે પોઝિટિવ દ્રષ્ટિવાળા હોય એક, અને બીજા નેગેટિવ દ્રષ્ટિવાળા હોય. જેના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ ભર્યું હોય, એને બધું એવું દેખાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ચશ્મા કાળા પહેરો તો બધું કાળું દેખાય, લીલા પહેરો તો લીલું દેખાય, ને પીળા પહેરો તો પીળું દેખાય. નીલું દેખાય. કમળો થઈ ગયો હોય એને બધું કેવું દેખાય? પીળું દેખાય. રોગ થયો છે એને. એમ ભગવાન આમાં છતરાયા ચાલે ધરતી ઉપર અને પ્રૌઢ પ્રતાપ ઐશ્વર્ય દેખાડે છે, પરચા પૂરે છે, હજારોના હૃદયમાં પ્રવેશ કરીને એને મૂર્તિનું સુખ આપે છે. અને બધા એની પાછળ પાગલ બને છે, હેત કરે છે એને, હા, એની સેવા કરે છે. દ્વેષી લોકો છે, અસુર લોકો છે, માયાના જીવો છે, એ બધા એને ગમતું નથી. જો કોઈ ભગવાનની ભક્તિ કરતું હોય, સાંભળજો, કોઈ ભગવાનની ભક્તિ કરતું હોય, મંદિરમાં માળા કરતું હોય, સેવા કરતું હોય, ને જો આપણને એના પ્રત્યે દુભાવ થાય, તો આપણામાં એટલું અસુર તત્વ પડ્યું છે. તો કોઈ સેવા કરતું હોય તો રાજી થાય, આહા હા, આ કેવી સરસ ભગવાનની સેવા કરે છે, જો, આહા હા, આ કેવું સરસ ભગવાનનું ભજન કરે છે, જો, આ કેટલી સરસ માળા ફેરવે છે, આ કેવું સરસ જો ગાય છે, આ ભગવાનની કથા કરે છે, આ કથા સાંભળે છે, તો એને અહોભાવ થાય. સમજો આ ભગવાનનો ભક્ત છે, દેવી જીવ છે, આ જીવનું કલ્યાણ થઈ જાય. પણ એમ કે આ આવ્યા છે, કરે છે, જોઈએ હવે કેટલાક દી કરે, આનું કઈ નક્કી નહીં, કરે તો કરે, નહીં તો રૂડી જાય ક્યારેક અઠવાડિયું. જોવો ને તમે, અને કાં કે દેખાડવા કરે છે, દંભ કરે છે, માય કાંઈ નથી, ઉપરલું બધું છે, બધા હોય તો કરે, ન હોય તો કોઈ કાંઈ ન કરે. આવા જ બધા ભાવ છે ને, એ માયાના જીવ હોય, જગતના જીવ હોય, અજ્ઞાની જીવ હોય, એને આ બધું આવે. ભગવાનના ભગતને ન આવે. જેનું અંતકરણ પવિત્ર હોય, નિર્દોષ હોય, નિષ્કપટ હોય, નિખાલસ હોય, એને દિવ્ય ભાવ દેખાય. શું દેખાય? નહીતર એમ કે આ મંદિર આવે છે પણ પ્રસાદ હાટો આવે છે, એટલે એમ કે એને પ્રસાદ દેખાણો, કારણ કે એના જીવમાં શું પડ્યો છે? પ્રસાદ. હા, એટલે એને શું કે આવે છે પણ પ્રસાદ માટે, પણ એમ નથી કેતો આહા હા હા ભગવાનનો પ્રસાદ આપણા ભાગમાં ક્યાંથી હોય. એમાં સમજે તો જીવન દિવ્ય બની જાય ને, સારું જોઈને. ઘણાને તો કોકનામાં દોષ હોય ને તોય ગુણ જ દેખાય, કમાલ કહેવાય ને. ખોટ હોય તો પણ એને એનામાં સારું જ દેખાય. બોલો, એને ધન્યવાદ આપવા પડે ને. અને ઘણાને હાથ સારું હોય તો ખરાબ જ દેખાય. બોલો, હા, કેરી સરસ મજાની છે પણ ચાંદો હોય ન્યા જ દ્રષ્ટિ જાય. બોલો, પણ બીજી હારી છે લઈ લે ને ભાઈ. ટોપલામાં 15 હારી છે, એક બગડી છે, એક બાજુ રહેવા દે, પણ પેલી 15 હારી પડી છે, 14 હારી પડી, એને પકડ, પણ ન પકડી શકે. જીવ એવો થઈ ગયો હોય, પૂર્વ જન્મના કર્મો એવા હોય, કોઈનો શાપ લાગી ગયો હોય, એને મા બાપની કુરાજી કર્યા હોય, સાધુને પીડ્યા હોય, દ્રોહ થઈ ગયો હોય, જેના કારણે એનું હૃદય કેવું થઈ ગયું હોય? આસુરી થઈ ગયું હોય. એનો જીવ આસુર ભાવને પામી ગયો હોય, એટલે એને પછી સારું કાંઈ દેખાય જ નહીં. ભગવાનનો પ્રૌઢ પ્રતાપ સાંભળીને પણ વૈરાગીઓ ઘણા હતા, એ બરાબર ખીજાયા હતી. એક દી જમદૂત જેવા બધા દુષ્ટો અભાગી ભેગા થઈ આપણા સંતોને મારવા લાગ્યા. બોલો, આવ્યા ભેગા થઈને, આ સ્વામિનારાયણના સંતોએ અમારી કાલી રોટી ધોળી દાળ બંધ કરી દીધી. કેવી રોટી? કાલી રોટી. કાલી રોટીમાં સમજો,
માલપુડા, ઘીમાં તળેલા, હાકર વાળા મીઠા સરસ મજાના ગળ્યા. આપણે તાગડધીનના બહુ કરતા હતા સમજ્યા. દૂધ કાલી રોટી ધોળી દાળ. ધોળી દાળ એટલે શું? દૂધ પાક. આમ હળી રાખો તો ઊભી થઈ જાય એવો ઘાટો દૂધ પાક. મજા આવતી હતી. પણ આ સ્વામિનારાયણના સાધુઓ ભરવા લાગ્યા, લોકોને ઉપદેશ દેવા લાગ્યા, પોતે ખાતા નથી ને ખાવા દેતા નથી. હું કે કારણ કે એ તપસ્વી હોય, એક ટાઈમ બાજરાનો રોટલો છાશમાં ચોળીને ખાઈ જાય. એને લાડવા કે ગળ્યું ચીકણું તીખું તમતમતું આવું બધું જોઈએ નહીં. કેમ કે નિસ્વાદી છે, એને ભગવાનમાં સ્વાદ માન્યો છે, એને પછી આ પદાર્થમાં સ્વાદ જણાય નહીં. બાકી ડાયાબિટીસ હોય તો એ મૂકે. ડાયાબિટીસ છે હવે થોડાકમાં શું વાંધો, અડધામાં શું વાંધો, એટલામાં ડાયાબિટીસ નો થાય ને. લ્યો આમ માનીને પણ જેને જોઈએ એની પાછળ જ ઝડપું મારે સમજ્યા. એની ઇન્દ્રિયો બરાબર ધાર થઈ ગયેલી હોય એટલે તરત જ તરત ચોટી જાય. પણ આ ત્યાગી સંતો નિયમ ધર્મ પાળે, એક ટાઈમ જમે, ભિક્ષા માગે, લોકોને ઉપદેશ આપે, સદાચાર પડાવે, સારા નિયમો આપે, શુદ્ધ પવિત્ર કરે. સાધુને આવા જોઈને હૃદયમાં ટાઢક થાય, લોકોને શાંતિ થાય, એની પાસે બેહે, ભગવાનનું જ્ઞાન લે, સુખિયા સુખિયા કરે. એટલે ભાઈ દુખિયા પાસે ન જાય. સુખિયા કોઈ કરે ભાઈ દુખિયા પાસે જાય કોઈ? દુખિયા ભાઈ નો ગયા અને દુખિયાઓ હેરાન થયા. એને થયું કે આ કોણ કરે છે આવું બધું? તો કે સ્વામિનારાયણના સંતો. પકડો, પીરત સંત કો સોહી પાપી, મારત બાંધત તન સંતાપી. ભિક્ષા માગન ઈચ્છા ઉર में संत नित्य जावत श्रीपुर में, असुर प्रहारे मग में आई, लठिया लेकर आवत धाई. संत तपाश्वी दुर्बल काया, ताके सिर जल माट ચઢાયા. આ દ્વેષીને ખબર પડી કે સ્વામિનારાયણના સંતો ક્યાં ક્યાં છે. એ વખતે આપણા સંતો પોતાના ઉરમાં ભિક્ષા માંગવાની ઈચ્છાથી રોજ અમદાવાદ શહેરમાં જતા હતા. શ્રીપુરમાં હતા, શ્રીપુર એટલે અમદાવાદ. ત્યારે પાપીઓ સંતોને હેરાન કરતા તથા શરીર બાંધીને મારતા, આમ અનેક રીતે સંતોને પીડતા. એક દિવસ સંતો રસ્તે ચાલ્યા જતા હતા, ત્યારે અસુરો લાકડીઓ લઈને દોડી આવ્યા અને સંતોને મારવા લાગ્યા. આહા! શ્રી હરિના તપસ્વી સંતો, દુર્બળ કાયાવાળા, છતાં એ અસુરોએ સંતોના મસ્તક ઉપર મોટા પાણાથી ભરેલા માટલા ચડાવ્યા. ઓહો! માટલાની અંદર પથ્થર ભર્યા અને પછી માથે મૂક્યા. હાલો, અને પાછળથી પેલા કોરડા મારે, લાકડીઓ મારે, લોહી લુહાણ કરે. તો એ સંતો ગાય જેવા કાંઈ બોલે નહીં. એક જ શબ્દ મુખમાંથી નીકળતો, શું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બસ સ્વામિનારાયણ. કોઈ વેર વાળવાની ભાવના નહીં. નહીતર ઈ 2 જણા હોય ને આ 10 જણા હોય તો ભોગી જાય ને. પણ નહીં, ભગવાનની આજ્ઞા છે, સહન કરજો સંતો. જીતે કોણ? સહન કરે જીતે. સામો ચાલે અને વેર વાળે એ હારે, જીતે નહીં. સંતનો માર્ગ છે. એટલે ક્ષત્રિયનો માર્ગ હોય, દરબાર રાજા મહારાજાનો માર્ગ હોય તો વળી વાંધો નહીં, એનો તો ધર્મ છે સમજ્યા, કે એની રક્ષા કરવી. સાધુએ સહન કરવું. સંતો સહન કરે છે, આ લોકો મારે છે. બોલો, લોહી લુહાણ કરી દીધા. અસુરો સંતોને મારતા થકા પોતાના મઠમાં લઈ ગયા. માથે માટલા મૂક્યા, માટલામાં પાણા ભર્યા અને પછી ચલાવ્યા પોતાના મઠ સુધી. અને ઠગારાય દુષ્ટોને જરા જેટલી પણ દયા આવતી નથી. તેમાં એક બોલ્યો અડબંગો, આમના નાક કાપી નાખો કે લે. બીજો કે આને દોરડાથી બાંધી દો. ઓહો!
વળી એક કે આના હાથ પગાદી અંગો ભાંગી નાખો. એમ અનેક અસુરો ભેગા મળીને પરસ્પર બોલતા, વળી અમુક મૂર્ખ બાવાઓ જે મુખેથી અપશબ્દ ઉચ્ચારતા અને ગાળો બોલતા. લ્યો, ન કહેવાના વેણ કહેતા, ન બોલવાનું બોલતા, એવી ગાળો ભૂંડી બોલે કે આમ સાંભળી ન શકાય. વિચારો, આ બધી દુર્બુદ્ધિ ક્યારે થાય? ધર્માદનો પેટમાં જાય અને ભજન ન કરે, નિયમ ન પાડે એટલે શું થાય? દુર્બુદ્ધિ થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, ક્રોધ થાય. હા, બધું જ થાય. સમજ્યા? એવા ગુરુ પાછા સાચા મળ્યા ન હોય. સમજ્યા? એટલે આવી રીતના સાચાઓને પીડે પછી આ પહેલેથી હાયલો આવે છે, આજથી નથી. હો, આપણા સંતોને બહુ હેરાન કર્યા અસુરોએ. આજ હેરાન કરે એમાં હું નવાય? હે ભાઈ, કરે છે, કરનારા કરે છે ને. જોઈએ, ન બોલવાનું બોલે છે ને, દિલ દુખવે છે ને, ઈર્ષા કરે, દ્વેષ કરે, કોઈની ઉન્નતિ જોઈ ન શકે, અસુરનો માર્ગ છે. કોઈની પ્રગતિ જોઈ ન શકે, કોઈના બે ગુણ ગાઈ ન શકે. તો એ બધું આ માયલું માલ કહેવાય. આવું છે. એવી ગાળો બોલતા. કો સંત છૂટે ઇન કરશે, કહ્યા જાય કે ધર્મ કુંવરશે, અંગ ભંગ હરિકુ દિખાયા, તબ કોપે હૃદય હરિરાય. આહા, એવા સંતોને માર્યા, કોઈના અંગ ભાંગી નાખ્યા, કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના પગ ભાંગી ગયા, કોઈને બાંધી દીધા ઝાડ હારે. એવામાં હરી ઈચ્છાથી કોઈ સંત દોડીને અસુરોના હાથમાંથી છટકીને, નાના સંત હશે, કરે રે આ તો સહન નથી થતું, મુઠ્ઠીઓ વાળીને આમ ચાન્સ તક જોઈને ભાગ્યા. દોડતા દોડતા તેમણે ધર્મકુંવર પ્રભુ પાસે જઈ વિરોધીએ કરેલ ઉપદ્રવની બધી વાતો કરી. કે મહારાજ, તમે અહીંયા ગાદી તકીએ બેઠા છો, પણ આપણા સંતોની શું દુર્દશા થાય છે, પેલા મઠમાં જોવો તો ખરા. કેવા સંતોને બાંધીને મારે છે, કેવી ગાળો બોલે છે, કેવી રીતનું કૃત્ય કરાવે એની પાસે. વળી બાવાઓએ ભાંગી નાખેલ પોતાના હાથ પગ પણ દેખાડ્યા. જો ઈ સાધુ લંગડાતા લંગડાતા ગયા છે, કેવી દુર્દશા છે. તમે વિચારો, કેવી કરુણ દ્રશ્ય છે. ધોઈ દોડતા દોડતા ત્યાં જઈ અને માંડ માંડ ભોગ્યા, લંગડાતા પગે હાથ ભાંગી ગયેલા, અને ત્યાં એને દેખાડ્યા. જો મહારાજ, મારા પણ પગ ભાંગી નાખ્યા, મારો પણ હાથ ભાંગી નાખ્યો, મારું પણ માથું ફોડી નાખ્યું. જો મહારાજ. એ જોઈને હરિના હૃદયમાં કોપાયમાન થયા. લ્યો, શ્રી હરિ ભગવાન ને ક્રોધ ચડ્યો. ભગવાનને ક્રોધ ચડે છે, પણ ક્યારે? આવું જોવે ત્યારે. જય અને વિજય ભગવાનના પાર્ષદો હતા. વિચાર કરો, ભગવાનને દ્વારે બેઠા હતા, વૈકુંઠનાથના દ્વારે બેઠા હતા. સનકાદિક જેવા ઋષિ મુનિઓ જ્યાં ત્યાં પધાર્યા. સાંભળજો. અને એ વખતે બંને ઉદ્ધતાઈથી એનું અપમાન કર્યું કે આવી રીતના કપડા વિના ભગવું ને પ્રભુ માટે આટલા નાના નાના છોકરાઓ, જાઓ ભાગો અહીંથી. એમ જવાતું છે ત્યાં ભગવાન પાસે? હાલી નીકળ્યા છો, ના કહેવાના શબ્દો કીધા. અને પછી સનકાદિકને ક્રોધ ચડ્યો કે આ તો ભગવાનના દ્વારે ઉભા બેઠા, ઉભા સેવામાં છે, તોય આવું? આ તો ભગવાનના દ્વારે રહેવાને જ લાયક નથી. કે જાઓ તમે પૃથ્વી ઉપર, અસુર થાવ. લ્યો, આમ અસુર થાય. ભગવાનના સાધુનો દ્રોહ કરે એટલે શું થાય? અસુર થઈ જાય, અસુર. પછી કોઈ કાળે કલ્યાણ ન થાય. પછી બંનેને પસ્તાવો થયો. ભગવાન પાસે ગયા, પ્રભુ, આ તમારા સાધુએ મને શાપ આપી દીધો. પ્રભુ, અનુગ્રહ કરો, કૃપા કરો, અમારાથી ભૂલ થઈ. ભગવાન કે તમે મારો અપરાધ કર્યો કે સંતનો કર્યો? તો કે સંતનો કર્યો. તો ભાઈ મારી પાસે માફી કેમ માગો છો? સમજાય? કોની પાસે માફી માંગવી જોઈએ? જેનો અપરાધ કર્યો એની માફી માંગવી જોઈએ ને. મારા સાધુ બંને જણા દોડતા સંત પાસે આવ્યા, સનકાદિકોને હાથ જોડ્યા, કૃપા કરો, અનુગ્રહ કરો.
ત્યારે ભગવાન આવ્યા ત્યાં. ભગવાન કે તમે કર્યું એ બરાબર કર્યું છે. આવી રીતના મારા સાધુનો દ્રોહ કરે એને દંડ થવો જ જોઈએ. તમે તમારે આપો દંડ, વાંધો નહીં, હું રાજી છું. કારણ કે હું તો ભક્ત મારા સાધુને આધીન છું. સાધુ મારું હૃદય છે, મારો પ્રાણ છે, મારે રહેવાનું ધામ છે. માટે આને દંડ થવો જ જોઈએ. તમે બરાબર શાપ આપ્યો છે એમ કીધું ભગવાને. બોલો. ત્યારે માફી માગી ત્યારે સંત રાજી થયા. તોય પણ એમ કીધું કે ના, દંડ તો એને થવો જ જોઈએ. તો કે એટલો જ દંડ, જો પ્રેમ ભાવે કરીને તમારી ભક્તિ કરશે તો 7 જન્મે છૂટકો થાય, અને વેર ભાવે ભક્તિ કરશે તો 3 જન્મમાં છૂટકો થાય. પ્રેમ ભાવ કરતા દ્વેષ ભાવમાં છે ને તદાકાર વૃત્તિ વધારે રહે માણસને. તમે જો અહીંયા તમે કેવા શાંતિથી પ્રેમથી કથા વાર્તા સાંભળીએ છીએ આપણે, ભગવાનની કથા, ભગવાનના ચરિત્ર, વાતાવરણ સરસ. પણ હમણાં બહાર જો 2 જણા બાથમ બાથ આવી ગયા હોય, ગાળા ગાળી આવી ગયા હોય અને એકબીજાને ઢીકા પાટું મીંડા મારવા, તો અહીં કોઈ કથામાં ન બેહે. દોડીને બધા ક્યાં જાય? એટલે હાલો એ જોવે ખરા. હા, નિર્દોષને ટીપી નાખે, તું તારે મારે અમે બેઠા છીએ. જોયું? એમાં તદાકાર થઈ જાય. તમે જો જે ભગવાનના ગુણો ગાતા હોઈએ, આ જીવનો સ્વભાવ કેવો છે, ભગવાનના ગુણો ગાતા હોઈએ, ભગવાનના કીર્તન કરતા હોય તો મન નો ચોટે. સમજો? ના ચોટે. પણ કોકની જો ભેગા થઈને 2 જણા ટીકા મંડે કરવા, નિંદા મંડે કરવા, એમ કાન માંડે તરત. બોલો, સાંભળવા મશગુલ થઈ જાય. આ વિપરીત કહેવાય ને. કોકની નિંદા કરે, કોકની ટીકા કરે, કોકના અવગુણ ગાય તો તરત કાન માંડે સાંભળવા માટે. શું છે? ભરી પૂછે અંદર, એમ? એ તો મને ખબર જ નહોતી. લે કે તું તારે. એ બીજું કોઈ સાંભળવા પ્રયત્ન કરે. જીવનો ઢાળો એવો છે. એટલે એમાં તદાકાર વધારે થઈ જાય. એટલે જય વિજય કે આમાં આપણે 7 જન્મ નથી લેવા, 3 જન્મે પૂરું થઈ જાય એવું કરીએ. એવું ભગવાન સાથે વેર બાંધ્યું. પહેલા જન્મમાં હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ, ને બીજા જન્મમાં રાવણ ને કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં શિશુપાળ ને દંતવક્ર. મોક્ષ થયા પછી પણ સાધુનો દ્રોહનું પરિણામ કેટલું વિપરીત આવ્યું. 3 જન્મ સુધી, કેટલા યુગો સુધી, દ્વાપર યુગ સુધી રખડવું પડ્યું. બોલો, સતયુગથી માંડીને દ્વાપર યુગના અંતમાં એનો મોક્ષ થયો. ત્યાં સુધી ભગવાનનો વિયોગ સહન કરવો પડ્યો. બોલો, એટલે કોઈ દી દ્રોહ કરવો નહીં. આવા સંતોને દુઃખ આપ્યું. ભગવાનનું હૃદય, એમાં ભગવાનને હૃદયમાં કોપાયમાન થઈ ગયા. સંતોનું આવું દુઃખ સાંભળી નાથ શ્રી હરિની આંખો લાલ થઈ ગઈ. શ્રી હરિને આવા ક્રોધિત જોઈને કાળ પણ થરથર કંપવા લાગ્યો. ભગવાનને ક્રોધ ચડ્યો. આંખ આમ દાઢી મીંડી આમ થરથરવા, દાંત મીંડા ટક 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 મીંડા બોલવા, લાલ આંખો થઈ ગઈ. હા, ધગેલ તાંબા જેવું તો ભગવાનનું ભાલ થઈ ગયું એટલો. અને મીંડે ધ્રુજારી રૂવાડા ખડા થઈ ગયા. આ જોઈને, ક્રોધિત ભગવાનને જોઈને કાળ પણ કંપવા લાગ્યો. ડગન લગે દિગપાલ રવિ શશી શો, ઝંખે ભયે ને પુની વસુધાધર વ્યાલ, અકુલાએ નિજ અંતરે. દિગપાલ ડોલવા લાગ્યા, સૂર્યચંદ્ર ઝાંખા થઈ ગયા. પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી રહેલા શેષનાગ પણ પોતાના અંતરમાં અકળાઈ ગયા. ભગવાનને ક્રોધ ચડે એટલે સમજવાનું કે હવે પ્રલય. ભગવાન તો એવા સમર્થ છે, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ એ કરે, સ્થિતિ એ કરે, પાછું લય હોય કરી નાખે. બધું 1 સેકન્ડના છઠ્ઠા ભાગ ભ્રુકુટીના વિલાસ માત્રમાં અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે કરી નાખે, એ પરમાત્માને ક્રોધ ચડે એટલે પછી બધા જાણતા હોય એને શું થાય કે હવે ગયું, પતી ગયું, ખલાસ. અજ શંકર પુની ડરે અપારા, ઓ વહી અબ સૃષ્ટિ સંહાર. હવે સૃષ્ટિનો સંહાર થવાનો નક્કી, કારણ કે ભગવાનને ક્રોધ ચડ્યો છે. સુરપતિ સૌ
डरने लागे मानहु महा प्रलय दव जागे. બ્રહ્મા ભવ પણ અપાર ડરવા લાગ્યા. હવે નક્કી સૃષ્ટિનો સંહાર થશે. ઇન્દ્ર અને બીજા દેવતાઓ પણ ડરવા લાગ્યા. તેઓ એવા ડરવા લાગ્યા માનો મહાપ્રલયનો અગ્નિ પ્રગટ્યો હોય. ત્યારે પરમ કૃપાળુ સંતોએ શ્રી હરિ પ્રત્યે વિનંતી કરતા કહ્યું, હે હરિ, આપે કૃષ્ણ આદિક અવતારો લઈ શસ્ત્રો વડે ઘણા દુષ્ટ તત્વોને નાશ પમાડ્યા હતા, પણ એકાંતિક ધર્મ યથાર્થ સ્થાપવા માટે તમારો જન્મ થયો છે. ધર્મનું સ્થાપન કરવા માટે, ભાગવત ધર્મનું પોષણ કરો, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે તમારો અવતાર થયો. તમે ક્રોધ કરશો તો કોઈ પાસે નહીં આવે, બધા ભાગશે. હા, ક્ષમા સમન. સંતોએ ભગવાનને કીધું કે બસ ક્ષમા કરો પ્રભુ. તમે અમને કહો છો ક્ષમા કરવાનું, પણ હવે તમારે ક્ષમા કરવાની છે. મહારાજ, આપણે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ધરતી પર આવ્યા છીએ. હા, એકાંતિક ધર્મ સ્થાપવા માટે સ્વયં આપે અવતાર લીધો છે અને શસ્ત્ર નહીં ધારવાની આપે પ્રતિજ્ઞા રાખી છે. માટે હે સ્વામી, હવે આપ અપરાધીને ક્ષમા કરો. ત્યારે અંતર્યામી પ્રભુએ ક્રોધનો ત્યાગ કરી દીધો. સારું, ભગવાન શાંત થઈ ગયા. બોલો, આ સંતના કહેવાથી જો આમ થાય. હે ભાઈ, ભગવાનને પોતાના ભક્તનો દ્રોહ કરનારને તો હે ને એમ લખ્યું છે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરદ ઉપાસન માન ચપળતા ખોય, યદ્યપિ વાસ દિયો મેરે ઉર પર સંતન સમ નહીં સોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. બીજું શું કીધું? ભૂકો ભાર હરુ સંતન હિત કરું છાયા કર દોય, જો મેરે સંત કો રતિયક દુએ તાકો જરડારું બોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. જે મારા સાધુનો દ્રોહ કરે એને એના મૂળ સહિત ઉખેડ નાખું, વિનાશ કરી નાખું, એટલો મને ક્રોધ થાય. મારા સાધુનો દ્રોહ કરે એને જડ મૂળમાંથી ઉખેડી નાખું, કોઈ કાળે એનું કલ્યાણ ન થાય એવી ખાઈમાં નાખી દઉં. એટલું દુઃખ ભોગવે, એનો અંત ન આવે. લ્યો, ભૂકો ભાર હરુ સંતન હિત. હા, ધરતી ઉપર ભાર રૂપ અસુરો છે ને, હા, એ પૃથ્વીને ભાર રહિત કરી નાખું. સંતન માટે. કોના માટે? મારા સાધુ માટે. હો, આ ધરતી અનાજ પકવે, મારા સાધુ માટે પકવે. સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે, એ મારા સાધુ માટે કરે. અને કોઈ મારા સાધુને પીડે તો પછી હું કાંઈ એને બાકી રહેવા દઉં નહીં. મારા સાધુ ચાલ્યા જતા હોય ને સૂર્યનારાયણનો તડકો એને નડતો હોય તો મારા હાથની છાયા કરું એની માથે હું. લ્યો, હવે સંત કેટલા વાલાય છે. અને એ સંતનો આ દ્રોહીઓએ દ્રોહ કર્યો, પછી ભગવાન બાકી રહે કઈ? તોય સંતોએ કીધું મહારાજ ક્ષમા કરો. હવે એ સંત એને કેટલા વાલા હોય. બીજા હોય તો મહારાજ એને હવે પૂરો જ કરો, હવે એને પકડી લ્યો, એને નાખી દો, એને બરાબરનો ઠમઠારો દંડ આપો. જ્યારે આ સંતો કેટલા મહાન છે, કેટલી સહનશીલતા વાળા છે, હે દેહથી કેટલા પર વર્તાય છે, જીવમાં કેટલી કરુણા અને દયા ભાવ છે. દ્રોહ કરનારનું પણ હિત છે. મહારાજ ક્ષમા કરી દો એને, કઈ વાંધો નહીં. એટલે સંતની મહત્તા છે, મહત્તા છે. હરિએ કહ્યું, હે સંતો સાંભળો, આ પ્રદેશનો રાજા કાંઈ સહાય કરતો નથી, માટે હમણાં આ પ્રદેશને છોડી તમે બધા સુરત શહેરમાં વિચરણ કરવા જાઓ. મુક્તાનંદ સ્વામીને કહ્યું તો આ બીજા ગ્રંથમાં એની કથા લખી છે. મુક્તાનંદ સ્વામીને બહુ મારવા માટે દ્વેષીઓ આવ્યા, ત્યારે ત્યાંના અમદાવાદના જે બેનો હતા સત્સંગીઓ, ઈ દોડીને સ્વામીને પકડીને રૂમમાં પૂરી દીધેલા. એમને સ્વામીને બચાવ્યા હતા, નહીં તો આ બાઓ મારી નાખે. વૈરાગીઓ એવા હતા,
ખૂંખાર હતા. અને એ વખતે પછી મહારાજને ખબર પડી, કેટલાય સંતોને માર્યો. પછી મહારાજે પછી સ્વામી પાસે ગયા, સ્વામીને આજ્ઞા કરી કે આ સંતોને બધાને લઈ અને તમે સુરત શહેરમાં વયા જાઓ. અહીંયા મોકલ્યા અમદાવાદથી. આ આજ્ઞા સાંભળી સર્વે સંતો સુરત ગયા, પણ પ્રભુ તો બધા પાર્ષદો સાથે ત્યાં ખોખરામાં જ રહ્યા. સમજ્યા હું કામ રહ્યા? કે આ સંતો મને છે ને આ નહીં કરવા દે, મારે જે કરવું છે એ નહીં કરવા દે. સંતોને છૂટા પાડી દીધા. સંતો હવે તમે જાઓ, અહીંયા આવીશો ને તો તમે પગમાં પડશો ને તમારી વિનંતી પછી મારે સાંભળ્યા વગર છૂટકો નહીં, અને મારે જે કરવું છે એ કરવા દેહો નહીં. હવે જુઓ, પ્રભુ બધા પાર્ષદોને ત્યાં ખોખરામાં જ રહ્યા, અને પછી શ્રી હરિએ સર્વે પાર્ષદોને બોલાવ્યા અને સૌ આજ્ઞા મુજબ તરફ મહારાજ પાસે આવ્યા. ડુંગરજી કોણ કોણ હતું જો સાથે? ડુંગરજી, દયાળજી, વેરાજી, અગરાજી, રામજી, રામસિંહજી, રાયધણજી, જોરાજી, પુંજાજી વગેરે શસ્ત્રધારી પાર્ષદો પ્રભુ પાસે આવ્યા. ત્યારે અવિનાશી પ્રભુએ એમને પૂછ્યું, આસુરો સાથે હવે આપણે શું કરવું છે ઈ કયો. હાલો. ત્યારે પાર્ષદો ખૂંખારી સાથે બોલ્યા, ઓ મહારાજ, જેવી આપની આજ્ઞા. હવે છૂટા દોર મૂકો, આપ કહો તો અમે આ સાતે સમુદ્રને ઉલેચી નાખીએ અને મેરુ પર્વતને હાથમાં ધારણ કરી લઈએ. તમારા પ્રતાપે હાથ હાગરને શોષી લઈએ. શું ન થાય તમારા માટે? હવે પ્રભુ તમારી ઈચ્છા વ્યક્ત કરો. હે પ્રભુ, આપના પ્રતાપથી અમે એવા શસ્ત્ર ચલાવશું કે એક એક પણ અસુર જીવતો નહીં રહે. જે સમયને સુરવીરો સદા ઈચ્છતા હોય એવો ઉત્તમોત્તમ સમય અમારે આજે આવ્યો છે. અને બધા ક્ષત્રિયો હતા હો, પાછા ગરમ લોહી વાળા, હથિયારધારી, સાધુ માટે ખપવા વાળા, ગાયો માટે ખપી જવા વાળા, દેશને માટે ખપી જવા વાળા, બ્રાહ્મણો માટે ખપી જવા વાળા. હા, એનો ધર્મ છે ને. હા, એનો ધર્મ છે. દેશ માટે લડવું, ગાયો માટે લડવું, સાધુ માટે લડવું, એનો ધર્મ છે. એને બચાવવા, એનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. કે મહારાજ સમય આવી ગયો છે. જે ક્ષત્રિય બ્રાહ્મણો અને સંતોનું રક્ષણ ન કરે, યુદ્ધનો આરંભ જોઈને ડરી જાય અને શસ્ત્રનો ઘા લાગવાથી પાછો પગ ભરે, એ ક્ષત્રિયનો ખરો પુત્ર ન કહેવાય. આહા, રક્ષણ ના કરે દ્વિજ સંતન કા, દેખી ડરે આરંભ હિરન કા. શસ્ત્ર લગે પગ પીછા હટાવે, સો નહીં ક્ષત્રિય પુત્ર કહાવે. સતી સંત અરુ ક્ષત્રિય સુરા, તન કરી ડારે ચુરહી ચૂરા. સતી સંત અને સુરવીર ક્ષત્રિય તો પોતાના ધર્મ માટે શરીરના ચૂરે ચૂરા કરી નાખે. બિન ભાગે નહીં. હા, ઘણા આમ સામે આવે ને આમ જોર કરતા હોય નહીં ને કોઈ તારે, અરે તમારે આવવા દો, હું જોઈ લઉં છું, કોઈની જરૂર નથી. અને જેવા પેલા સામે ને તે લે આલે, એટલે આમાં કઈ એક કામ કરો, હું હમણાં આવું છું, લ્યો, એમ કરીને છટકી જાય. આમાં આપણે પડાય નહીં. શું કે? હા, આમાં આપણે પડાય નહીં. આ એની ઘરની એની વાત. આપણે આમાં બહુ આપણે ભેળવાઈ જઈએ આમાં, એમ કેવું કે ઈ ભક્તનું લક્ષણ કહેવાય. અરે ખરેખરો સત્સંગી કોને કહેવાય? જે નિયમ નિશ્ચયને પક્ષ રાખે, નિયમો કીધા હોય પાળતો હોય, ભગવાનની સાચી નિષ્ઠા હોય, અને ભગવાનના ભક્તનો સંતનો પક્ષ રાખે. અને પક્ષ રાખતા જો એ ઘાયલ થાય, એમ કીધું છે કે પંચ મહાપાપ કર્યા હોય ને તો એના બળી જાય, ચોખ્ખો થઈ જાય. ભગવાનના સાધુનો પક્ષ રાખતા ઘાયલ થાય કે કદાચ મરે ખરો, તો પૂર્વે એને કરેલા પંચ મહાપાપ છે ને એ બધા ધોવાઈ જાય. આટલો ભગવાનના સાધુનો પક્ષ રાખવાનો પ્રતાપ છે. ઘણા એમ કે આપણે એમાં ન પડવું, આપણે એનાથી છેટું રહેવું. એનું કર્મ ઈ જાણે. એને કાયર કહેવાય, એને ભક્ત ન કહેવાય, એને પક્ષવાળો ન કહેવાય, એને ભગવાન એનો કલ્યાણી ન કરે.
કારણ કે સાધુ માટે નો. હા, ભગવાનના ભક્તને કોઈ નાના સરખો હરિભગત હોય અને કોઈ પીડતો હોય તો તરત એનો પક્ષ લઈને એને બચાવવો. ભાઈ એને રહેવા દે, તાર તું આ જે લડવું એ મારે લડે, એને નહીં, એને એક બાજુ મૂકી દે. હાલ ભાઈ, એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીએ, એનો પક્ષ લઈએ, ત્યારે ભગવાન બહુ રાજી થાય. આજે આ લોકોએ ભગવાનના સાધુનો પક્ષ લીધો છે એટલે ભગવાન એના ઉપર અતિ પ્રસન્ન થયા છે. હા, એવો અવસર આવતા શરીરને ન તજી શકે એ તેની માતાને ધિકાર કહેવાય. લો, આમ કીધું, બોલો. જનની જણતો ભગત ને કા દાતાર ને કા સુરવીર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. લ્યો, સુરવીર થવું. કોઈ ગરીબને પીડતો હોય, હા, કોઈ નિર્બળને દુભવતો હોય ત્યારે વચ્ચે પડીને પણ એને બચાવે. પોતે કદાચ ગાળો બે ખાવી પડે ને બે કઈ ઘા ખાવા પડે તો ખાઈ લે, પણ ક્યારેય પક્ષ છોડે નહીં. આ ભગવાનનો સાચો ભગત છે. લ્યો, આ સાચો ભગત છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખે. મામયો ને મેરામણ મહારાજે વચનામૃતમાં એના નામ લખ્યા, લોયાના ત્રીજામાં. હા, લ્યો, ગામનું નામ શું હતું આપણે ભૂલી ગયો. વચનામૃતમાં નામ લખ્યું છે. બે કાઠી દરબારો, એને ઘેરે સાધુ આવ્યા. આ બંને જણા તો બહાર ગયેલા, ખેતીવાડીનું કામ કરતા હશે, અને બપોરના સાધુ આવ્યા. એના બા સત્સંગી એટલે એને બધું સીધું બધું આપ્યું. સંતો રાંધવા બેઠા. રાંધતા હતા, ગામના દરબારને ખબર પડી, કોઈ કાન ભમરણી કરી કે સ્વામિનારાયણ સાધુ ગામ બગાડવા આવ્યા છે. હા, ધર્મ પરિવર્તન કરાવવા આવ્યા છે, લોકોને બધાને અવડે માર્ગે ચડાવવા આવ્યા છે. અને એના સૈનિકોને મોકલા અને સંતોને માર માર્યો, ખીચડી બીચડી જે કાંઈ ઢોળી નાખી અને પછી ગામની બહાર કાઢી મૂક્યા. પેલી બાઈને દુઃખ બહુ થયું. કારણ કે પિયરમાંથી સત્સંગ લાવી હતી. હા, પિયરના સાધુ, બહુ દુઃખ થયું, રડતી હતી. એમાં હાંજ પડી અને છોકરા આવ્યા ઘેરે. બાને ઉદાસ જોયા, રડતા જોયા કે શું થયું બા? તારે કે તમારા કરતા પથરા જેનમાં હોત ને તો એના ઉપર બેહારીને મારા સાધુને સ્નાન કરાવત. તમે શું કામના છો? પણ થયું શું એ તો કે. અરે, તારા મામાના સાધુ આવ્યા હતા અહીંયા આજ, અને ગામના ધણીએ માણસોને મોકલી અને સાધુને માર માર્યો, ખીચડી ઢોળી નાખી અને મારા સાધુનું અપમાન કરીને એને ગામની બહાર કાઢી મૂક્યા. કે માં હુકમ કરે. હવે હુકમ શું કરે? તમે ક્ષત્રિયના બચ્ચા છો. હા, એ સાધુનો પક્ષ ન લ્યો તો તમારું જીવવું વ્યર્થ છે. ત્યારે જ મારી કોખ ઉજાડી કહેવાશે, તમે એનો બદલો લ્યો. અને બે છોકરાઓએ હાથમાં તલવાર લઈ અને સીધા દરબાર ગઢે પહોંચ્યા. ત્યાં જઈને આમ જો આમ બેઠા હતા હો, બધાય ડાયરો ભરીને કસુંબા પાણી કરતા હતા. અને એમાં જઈને કીધું કે કોણે મારા મામાના સાધુને માર્યા? આમ કીધું ખાલી. ત્યાં મોટેરો હશે મેન વડીલી કે લે, તારા મામાના સાધુ બહુ તને એવું હોય તો લે, મેં માર્યા, શું કરવાનો તું? અને મેં માર્યા એમ કીધું ત્યારે હાથમાં તલવાર હતી ને ગળે પોગી ગઈ. એવો ઝાડકો વાગ્યો, ધડથી માથું જુદું ઉડાડી મૂક્યો. આખું ગામ ને સૈનિકો ને બધા ભેગા થયા. આ બંને જણા જીવ બચાવવા ભાગ્યા, પણ ગામના સીમાડે પોગ્યા ને બધા ભેગા થઈને આતરી નાખ્યા. આ બે ને આખું ગામ પેલું, પણ બેયના પ્રાણ આંખમાં રહી ગયા. ને આ લોકો ભાગ્યા અને પછી એમ કહેવાય છે પોતાના મામાના સાધુનો પક્ષ લઈ અને આ રીતના લડ્યા, જેના કારણે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. બેયના ખોળામાં માથા લઈ અને માથે હાથ મૂક્યો અને કીધું કે બોલો. પાણી પાયું અને કીધું બોલો, અહીંયા રહેવું છે કે ધામમાં જવું છે? ત્યારે કીધું પ્રભુ, અમારે તો બે હાથમાં લાડવા, અહીંયા રાખો તોય તમારી સેવા કરવી છે, અને ન્યા મોકલો તોય ધામમાં તમારી મૂર્તિનું સુખ લેવું છે, ન્યાય સેવા કરવી છે. ત્યારે ભગવાનને થયું કે હવે આને આપણે દેહ છોડાવી દેવો છે.
આને અમારે અક્ષરધામ આપવું છે. એક મામાના સાધુ, એને સત્સંગ નહોતો પણ મામાના સાધુને માર્યા અને એનો બદલો વાળવા માટે ઘવાયા. સ્વામિનારાયણ ભગવાને એને ત્યાં ને ત્યાં વિમાન ઉતાર્યું, બંનેના આત્માને વિમાનમાં બેહાડીને પોતાના ધામમાં લઈ ગયા. આ કહેવાય સાધુનો પક્ષ. ગેંગે ફફે કરે એનું કામ નહીં. હરિજન સાચા રે ઉરમાં હિંમત રાખે વીરચે વર્તી રે કેદી દિન વચન નહીં ભાખે. તમે દાદા આવું છે લ્યો. આ ભગવાનના સાધુનો પક્ષ રાખવાનું ફળ છે. જેને ધામમાં જવું હોય એથી કોઈ દી માયાના જીવનો પક્ષ ના રાખવો, દેશીનો પક્ષ ન રાખવો, અસુરનો પક્ષ, જે ભગવાનને ભગવાનના સાધુની નિંદા કરતા હોય એનો પક્ષ નો રાખવો. પક્ષ ભગવાનના ભક્તનો, ભગવાનના સાધુનો અને ભગવાનનો રાખવો. કલ્યાણ કરી દો. ભલે તમે હાડકા હેડવા હિમાલયમાં નથી ગયા, કે તમે ભલે કોઈ બીજા સાધનો નથી કર્યા, ભલે તમને શાસ્ત્રમાં કાંઈ ખબર પડતી નથી, ભલે જ્ઞાન ઓછું હોય, ધર્મ ઓછા હોય, ભક્તિ ઓછી હોય, પણ પક્ષ જો મજબૂત હોય તો છતે દેહ અક્ષરધામ. અહીંયા મહારાજે કીધું, આહા, અરે ગામ ગરાસને માટે તો ઘણા ક્ષત્રિયો લડે છે, પરંતુ એ કાંઈ અવિચળ રહેવાનું નથી. ખરેખર ક્ષત્રિય માટે સત્ય વસ્તુ તો સંતોની રક્ષા કરવી એ છે. તેથી અમે અમારા મનની વૃત્તિ તે બાબતમાં જ રાખીએ છીએ. મહારાજ હવે હુકમ કરો, અમારે સાધુ માટે શું કરવાનું છે? આહા, જો પૂત હે રજપૂત કા સ્વ હોય હિંમત જોતહી, प्रतिपक्ष सेना लक्ष्य लखी पुनि मन रखे मजबूत ही, कब वाच काशन भ्रष्ट होवे धर्म यरु धीरज धरे, निष्फल न जाकी प्रसन्नता रिपु पेन घाव प्रथम करे. કેવી સરસ છો છંદોમાં લખ્યું. જે રજપૂતનો પુત્ર હોય હિંમતવાન જ હોય, શત્રુ પક્ષની લાખોની સેના જોઈને પણ મનને મજબૂત રાખે છે. સાચા ક્ષત્રિય ક્યારેય વચનથી અને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ નથી થતા. તેઓ સદા ધર્મ અને ધીરજને ધારણ કરીને રાખે. ક્ષત્રિય પ્રસન્ન થાય તો તે કાંઈ પણ આપ્યા વિના રહેતા નથી. તેઓ ક્ષત્રુ ઉપર પ્રથમ ઘા કરતા નથી. સાચા ક્ષત્રિયનું તો શરીર જ એવી ખુમારી વાળું હોય કે તેના પ્રતાપને દેખીને દુર્જન લોકો દૂરથી ડરી જાય. સાચો ક્ષત્રિય ક્યારેય નિર્બળ પર ક્રોધ કરતો નથી. ખરો ક્ષત્રિય આવા ગુણો સદૈવ ધારણ કરીને રાખે છે. હે હરિ, અમે રજપૂતના પુત્રો છીએ, અમે હૈયાથી હિંમત નહીં હારીએ. હે પ્રભુ, આપના ચરણના પ્રતાપથી અમે સર્વ અસુરોનો સંહાર કરી નાખીશું. આટલી સભા થઈ સાંજે, અને પછી સવારે હવે ધીંગાણું મચશે એની કથા આવતીકાલે કરશું. આજને આજ નહીં, બરાબર ને? 24 કડીઓ પૂરી થઈ છે. ભગવાનના સાધુનો પક્ષ રાખવા માટે આ ક્ષત્રિયો શું કરે છે એ કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી